ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું દૂધીના ઉત્તપમ. અત્યારે દૂધીની સિઝન ચાલી રહી છે. દૂધી ખાવાની સ્વાસ્થ્ય માટે સારી છે, પણ આપણે અલગ-અલગ રીતે કઈ રીતે દૂધી ખાઈ શકીએ? તો આજે એવી રેસીપી જોશું દૂધીના ઉત્તપમ, જે નાના-મોટા બધાને ભાવે છે. તો આપણે રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. આ 1 વાટકી ચોખા લીધા છે, 1 બાફેલું બટેટું લીધું છે, આદું મરચાં છે, આ કોથમરી છે, દૂધી છે, સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. આપણે 1 નાની વાટકી ચોખા લીધા છે, તો દૂધી પણ આપણે આટલી જ લઈશું. તમે 150-200 ગ્રામ જેવી દૂધી લઈ શકો છો 1 વાટકીમાં. તો દૂધીને પહેલાં આપણે છોલી અને રફલી ચોપ કરી લેવાનું છે. તો આપણે જે કટકો દૂધી લીધી હતી એને મેં ઝીણી ખમણીથી છીણી લીધી છે. અને ચોખા હતા એને 2-3 પાણીથી ધોઈ અને 2 કલાક પલાળી રાખ્યા છે. હવે ચોખાને આપણે આ મિક્સર જારમાં લઈ લેશું. અને આ બાફેલું બટેટું છે, 1 બટેટું લીધું છે. તમે વધારે ચોખા લો તો થોડું બટેટું 1 વધારે લઈ લેવાનું. એને ખાલી આવી રીતે રફલી ચોપ કરી અને ચોખાની સાથે જ આપણે એને ક્રશ કરી લેવાનું છે. અને સાથે આપણે આદું મરચાં 3 મરચાં મેં ઝીણા કાપી લીધા છે અને આદુનો ટુકડો એમાં નાખી દઈશું. તો આપણું મિક્સરમાં ચોખા અને બટેટું નાખ્યું જે હતું એકદમ પીસાઈ ગયું છે. હવે એને આ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. થોડું પાણી નાખી અને ચોખાને એકદમ ઝીણા પીસી લેવાના છે. અને આપણું આ છીણ નાખી દઈશું દૂધીનું. દૂધી દરરોજે ખાવી સારી છે, પણ અલગ-અલગ પ્રકારે આપણે કંઈ બનાવીએ તો બાળકો અને મોટા બધા ખાય છે. બાકી દરરોજે દૂધીનું શાક અને રોટલી ખાતું નથી કોઈ. એટલે આપણે અલગ-અલગ રેસીપી કરી અને દૂધીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને 1 વાટકી લીલા ધાણા મેં ધોઈને સમારી દીધા છે. તો બેટરને હવે એકદમ આપણે સરસ રીતે મિક્સ કરી અને 5-10 મિનિટ એને રહેવા દઈશું. દૂધીનું પાણી પણ છૂટું પડશે. એટલે આપણે બેટરને અત્યારે ઢીલું નહીં કરીએ. જરૂર લાગશે તો પછી થોડુંક ઢીલું આપણે કરશું. તો આ બેટરને ઢાંકી અને આપણે 10 મિનિટ રાખી દઈશું. તો આજે આપણે દહીંની ચટણી બનાવવાની છે. આની અંદર મેં દહીં લઈ લીધું છે. આ અડદની દાળ છે, આ સાંભાર મસાલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને આ તેલ એનાથી વઘાર કરશું. તો આની અંદર આપણે 1 ચમચી જેવું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે અડદની દાળ નાખી દેવાની છે. અડદની દાળ થોડીક આપણે ગુલાબી કલર જેવી થવા દેવાની છે. પછી એની અંદર મેં આ 1 મરચું લાલ અને થોડા લીમડાના પત્તા લઈ લીધા છે, એ આપણે એમાં નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આ સાંભાર મસાલો છે એ એમાં એડ કરી દઈશું. વઘાર આપણે દહીંમાં રેડી દેવાનો છે. હવે વઘાર આપણે દહીંમાં રેડી દીધો છે. હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દઈશું. તો આ ચટણી આપણે ઉત્તપમ જોડે ખૂબ સરસ ટેસ્ટી લાગે છે. તો આપણી ચટણી રેડી છે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. આની અંદર બીજું કંઈ પાણી નાખવાની જરૂર નથી પડી. એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે તવી મૂકી દીધી છે. એને થોડીક તેલવાળી કરી લેશું. તો હવે એની અંદર આપણે ઉત્તપમ ઉતારશું. બહુ જાડા પણ નહીં અને પતલા પણ નહીં. નાના મોટા તમને ગમે એ સાઈઝના આપણે ઉત્તપમ ઉતારવાના છે. આ સાંજે ડિનરમાં કે સવારે બ્રેકફાસ્ટમાં પણ આ નાસ્તો ચાલે છે. થોડુંક આપણે ઉપર પર તેલ નાખી દઈશું અને સાઈડમાં પણ તેલ જરા નાખીશું. આવી રીતે એને પલટાવી લઈશું આપણે. તો આપણું હવે નીચેની બાજુ પણ શેકાઈ ગયું છે. તો બંને બાજુ આવી રીતે સરસ શેકી અને આપણે પ્લેટમાં લઈ લઈશું. આ ખાવામાં એકદમ પોચા અને ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી બની જાય છે. 2 કલાક પહેલાં ચોખા પલાળી દેવો તો પ્રિપેરેશનમાં કંઈ લાંબુ પ્રિપેરેશન કરવાનું હોતું નથી. તો સરસ બની જાય છે. તો આપણા ઉત્તપમ તૈયાર છે દૂધીના. તો આપણા દૂધીના ઉત્તપમ રેડી થઈ ગયા છે. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. ઝટપટ બની જાય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.